પણ મોહ કેવો હતો કે દુર્યોધન સેવા કરે. દુર્યોધનને રાજ મળે એ તો હતું, પણ રાજ મળે ન કરે, સેવા કરે. હવે એ મરી ગયો તો વિચાર કર્યો કાંઈ નહીં, એ મરી ગયો, પણ આ તો દુર્યોધન જ છે ને મારે. આ દુર્યોધન કરતા વધારે હાંસવે છે. અને કાલ કીધું એમ ગડપણ આવે ને, આ ગડપણમાં પછી બહુ હસવાવાની તૈયારી ન કરાય. મારે આ જોહે, મારે આ જોહે, આના વગર નહીં ચાલે. પતરાવાળીમાં દાળ ભાત આવી જાય ને પછી હાથ ધોવાની તૈયારી રખાય, પછી મોહનથાળની વાટ ન જોવાય. હવે બે બટકા આવે તો હું લઈ લઉં એમ, પછી તો કહેવાય કે હવે પાણી આવે તો હાથ ધોઈ લઈએ. અહીંયા પણ પતરાવાળીમાં દાળ ભાત આવી ગયા છે, પણ હજી મોહનથાળની વાટ જોવે છે. વિદુરજી સમજાવે આ બધી જીજી છે, આ બધી તૃષ્ણા, આવું બધું જીવન. વિચાર તો કરો. આ ગડપણ આવ્યું એટલે કહે ને કે દાદાને ગડપણ આવ્યું ને તો ઘરમાં હસવાય નહીં, છોકરાના ઠોહા ખાય ને વાત વાતમાં બક 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 કર્યા જ કરે ને બોલ્યા જ કરે ને. માએ બિચારા કંટાળી ગયા કે હવે તમે 60 થયા, ચૂપ રહેતા હો તો હું તમે દીકરાઓમાં ડખા કર્યા કરો. હવે થોડીક શાંતિ રાખવી પડે. હવે એ બધા એનું સંભાળે, આપણે એને સોંપી દીધું, હવે હું માથાકૂટ કર્યા કરો. પણ તોય બાપાનો કાંઈ સ્વભાવ સુધરે નહીં. એટલે બિચારા પછી તો માજી મંદિરે જઈને માગે, હે દીનાનાથ, આ ગંગા ડોસી રાંડ્યા, આ મનસા ડોસી રાંડ્યા, આ જમનામાં હતા એ રાંડ્યા, તે મારી ઉપર કૃપા ન કરી. આટલા કંટાળી જાય કે રાંડવાની પ્રાર્થના કરવી પડે કે હવે હવે કૃપા કર, હવે તો હામું જો બાપ. વળી દાદા પ્રાર્થના કરે, ખાલી દાદાથી જ કંટાળી ગયા હોય એવું નહીં, બાઈ ઘણા બહુ માથાકૂટ કરતા હોય અને ઘણી વાર તો દાદાને જે વટી જતા હોય, બા જોરદાર હોય. એટલે પેલો બિચારો દાદો પ્રાર્થના કરે, રાત અંધારી, બળદિયા કાળા, પાદરનું ખેતર, હાથમાં વાળા, નાર કભારજા અને ગામમાં હાળા. આટલું નો દેજે દ્વારકા વાળા. કારણ કે હિમનું ખેતર હોય ને તો બધા છોડવો ખેસે, ફાલ હારો છે, તું રહેવા દે તો હારો છે, નહીતર તો અંધારી રાચો ને કાળા બળદ મૂકી દે ખેતરમાં, બધું સરી જાય, કઈ દેખાય નહીં. પેલા વાળાનો રોગ આવતો હાથમાં, વાળા. ને આગળ તો પછી કઈ કહેવાની જરૂર નથી, બધા સમજે છે. તો આટલું નોદેશ દ્વારિકા વાળા. એ કઈ તમને શરમ નથી આવતી? જેના દીકરાને તમે હળગાવી નાખવાની કોશિશ કરી, જેને તમે આટલું દુઃખ આપ્યું. તમારા દીકરાએ નાનો હતો ત્યારે ભીમને ઝેર આપેલું, લાક્ષાગ્રહમાં બાળી નાખવાની કોશિશ કરેલી, અનેક વખત કપટ કરી, જુગારમાં હરાવ્યા, યુદ્ધમાં કપટ કર્યું, છેલ્લે તો હદ કરી નાખી, પુત્ર વધુનું પણ અપમાન કર્યું. એ ભીમ આવે હવારમાં થાળી લઈને, લચપચતા લાડવા આપે, મેણા મારતો જાય, ખાઓ બાપા ખાઓ, આમાં ઝેર નથી, લ્યો, મેં આમાં કઈ નથી નાખ્યું. તોય તમને હજી જીવી આશા, હજી જીવવાની આશા, આ બધા ભોગ ભોગવવાની આશા. હવે નોટિસો આવી ગઈ, આ કાળની નોટિસો આવી ગઈ, હવે તો સુધરો. ગડપણ થાય ને એટલે કાળની નોટિસો આવે. કેવી નોટિસો આવે તો કવિ પિંગલ કહે છે કે દ્રગ દ્રગ નહીં તેજ દેહ જગ ડગમગ, પગ પગ મગ મગ અલગ પડમ, ચગ ચગ મુખ દંત બચન જબ ફગ ફગ જમયનુ ચર લગ ભગ જગરમ.
भगवद भज चेत सुभग नर पिंगल सुयश तुम्हार जगत प्रसरम कटपट मन चेत कपट तज फटफट काल नपट सिर झपट करम द्रग द्रग नहीं तेज आंखों ना तेज जता रहा आंखे नंबर आवे गड़पण आवे એટલે કે બેતાળ આવ્યા દ્રગ દ્રગ નહીં તેજ દેહ જગ ડગમગ દેહ ડગમગ થઈ જાય પગલા હવળા હવળા પડે ગોઠણ દુખવા મળે હવે તો હલાતું નથી ચગ ચગ મુખ દંત વચન નહીં ભગ ભગ મોઢાના દાંત બધા પડી જાય અને વચન બોલવા હોય તો થોથરાવા મળે વચન બોલી ન શકાય દાંત જાય આપણે શું કરીએ દાંત જાય એટલે ચોકઠા મગાવીએ દાંતને પડી ગયેલા દાંતને હાથમાં લઈ દાંતને પપડાવી મેં તને 4.5 વર્ષ હું ન ખવડાવ્યું તે ડાળિયા મેં કહેતો મેં ડાળિયા ખવડાવ્યા તે બટેટા વડા કીધા તો મેં એ ખવડાવ્યા હવે આમ સાથ મૂકી દેવાય ચગ ચગ મુખ દંત બચન જગ ભગ ભગ જમ અનુચર લગભગ જગરમ ત્યારે માની લેવું કે હવે જમના અનુચરો જાગ્યા આ બધી કાળની નોટિસ છે અનેક પ્રકારે સમજાવે અનેક ઉપદેશ કરે હવે તો ગોવિંદને ભજ હવે તો ગોવિંદનું ગાન કર હે મૂઢ આ જીવન પૂરું થવા આવ્યું હજી તને આ બધી જીજીવિષા હજી જીવવાની હજી કામની હજી તૃષ્ણાની હજી સેવાની હજી મારી સેવા કરો હજી મારી સેવા કરો શંકરાચાર્યજી વર્ણન કરે છે અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ 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 વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ તદપિ ન મુંચતિ આશાપિંડમ તદપિ ન મુંચતિ આશા માટે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે પ્રાપ્તે સન્નિહિતે મરણે પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રાક્ષતિ ડુકરુમ કરણે નહીં નહીં રક્ષતિ ડુકરુય કરણે દિનમપિ રજની સાયં પ્રાત શિશિરવસંતો પુનરાયાત દિનમપિ રજની સાયં પ્રાત દિવસ પછી રાત્રિ રાત્રિ પછી દિવસ આ વિતા જ કરવાનું શિશિર ઋતુ વસંત ઋતુ દિનમપિ રજની સાયં પ્રાત શિશિરવસંતો પુનરાયાત દિનમપિ રજની દિવસ સાયં પ્રાત શિશિરવસંતો પુનરાયાત
हो शिशिर वसंतो पुनरायात शिशिर वसन्तो पुनरायात् कालः क्रीडति गच्छति आयुष् तदपि न मुञ्चति आशावायु भज गोविन्दं भज હવે તો ગોવિંદનું ગાન કર. હવે તો ગોવિંદને ભજ. હે મૂળ, અંગ ગળી ગયો, માથું પાકી ગયું, વાળ ધોળા થઈ ગયા, મરણે દિશાઓનું ભાન નથી, નહીં નહીં હાથમાં લાકડી આવી. હવે તો ભજન કર. गेयं गीता नाम सहस्रम देयं श्रीपति रूपमजस्रम गेयं गीता नाम सहस्रम देयं श्रीपति रूपमजस्रम देयं श्रीपति रूपमजस्रम देयं श्रीपति रूपमजस्रम नेयं सज्जन संगे चित्तं देयं दीनजनाय च वित्तं भज गोविन्दं भज આ બકવાસ મૂકી દે, મારી તારી વાતો મૂકી દે. દાન કરવું હોય તો ગેયમ ગીતા નામ સહસ્ત્ર, ગીતાનો પાઠ કર, સહસ્ત્ર નામનો પાઠ કર. નહીં નહીં ચિત્ત આપવું હોય તો મારા તારામાં સગા સંબંધીમાં મૂકી દે. નિયમ સજ્જન સંગે ચિત્તમ, હવે સજ્જનોનો સંગ કર. દેયમ દીય દીન જનાય ચ વિત્તમ, દીનોને દાન કર. पुनरपि जननं पुनरपि मरणं पुनरपि जननी जठरे शयनं 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 पुनरपि जननी जठरे शयनं पुनरपि जननी जठरे शयनं इह संसारे खलु दुस्तारे कृपया पाहे पारे मुरारे भज गोविंद આમ નહીં કરે તો भज गोविंद પુનરપી જનનમ પુનરપી મરણમ, અનેક વાર જન્મવું, અનેક વાર માતાના ગર્ભમાં વાસ કરવો, અનેક વાર મરવું, આ સંસારમાં વારંવાર આવવું. ખલું સંસાર, આ સંસાર ખલું છે, આમાંથી પાર કોણ કરે? કૃપયા પારી પાહે મુરારે. જો પાર થવું હોય તો ગોવિંદનું ગાન કર, ભજ ગોવિંદમ, ગોવિંદનું ગાન કર. यावत् जीवो निवसति देहे कुशलं तावत् पृच्छति गेहे 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 कुशलं तावत् पृच्छति गेहे कुशलं तावत् पृच्छति गेहे गतवती वायो देहापाये भार्या बिभत्से तस्मिन् काये भज गोविन्दं भज गोविन्दं गोविंद યાવત જીવો નિવસતિ દેહે, જ્યાં સુધી આ દેહમાં જીવ છે ને, કુશલમ તાવત પૃચ્છતિ ગેહે, ત્યાં સુધી લોકો પૂછશે કેમ છે ભાઈ, કુશળ તો છો ને? એકવાર
ગતવતી વાયુ દેહા પાયે. એકવાર જો વાયુ જતો રહ્યો, આ પ્રાણ જતો રહ્યો, ભારિયા બિભ્યતિ તસ્મિન કાયે. ભારિયા કહેતા પત્ની. પતિ પત્નીમાં બહુ પ્રેમ છે. વાડીએ રહી છે ગામની બારોબાર. પતિ એમ કે પ્રિયા, હું તારી વગર જીવી નહીં શકું. પત્ની કહે હે પ્રાણનાથ, હું તમારી વગર જીવી નહીં શકું. એકવાર રાત્રે પતિનો દેહ છૂટી ગયો, પતિનું મૃત્યુ થયું. જે પત્ની એમ કહેતી કે મને તમને બહુ વાલ છે, હું તમને બહુ પ્રેમ કરું છું, તમારી વગર જીવી નહીં શકું, એ પત્ની ડરે કે આ મળદું પડ્યું અને હું એકલી, હવે હું શું કરું? ભાર્યા બિભ્યતિ તસ્મિન કાયે. માટે કીધું કે ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ. कस्त्वं कोऽहं कुत आयात कामे जननी को मैं तात. कस्त्वं कोऽहं कुतयात कामे जननी को मे तात. कस्त्वं कोऽहं कुत आयात कामे जननी को मैं तात. कस्त्वं कोऽहं कुतयात कामे जननी को मे तात. कामे जननी को मैं तात. कामे जननी को मे तात. इति परिभावय सर्वं सारं विश्वं त्यक्त्वा स्वप्न विचारं. भज गोविन्दं, भज गोविन्दं, કસ્ત્વમ गोविन्दं कोऽहं भज मूढमते. कुत आयात કામે જનની કુમે તાત. ઘણા લોકો કહે ને ફલાણી ચોપડી વાંચી, બહુ જાણવા જેવું છે, વાંચજો. ઓલે ગામ ગયા તમે, ત્યાં બહુ જાણવા જેવું છે. શંકરાચાર્યજી કહે જાણવા જેવું શું છે? જાણવું હોય તો માત્ર એટલું જાણો, કસ્ત્વમ, હું કોણ છું? કોહમ, હું ક્યાંથી, હું કોણ? કુત આયાત, હું ક્યાંથી આવ્યો, મને કોણ બનાવનાર? કામે જનની, મારી માં કોણ? કામે તાત, આ દેહની વાત નથી થતી, આત્માની વાત થાય. ઇતિ પરિભાવાય સર્વમ સારમ. આ દુનિયાને જાણવી, ફલાણે જી આવે ને ફલાણે જી આવે ને આ જાણવું, જાણવાનું આટલું જ છે. સાહિત્યકારો કહેતા જબ हमने जाना तो सिर्फ इतना ही जाना कि अभी तक हमने कुछ भी नहीं जाना. ખબર પડી તો ખાલી એટલે જ ખબર પડી કે હજી કઈ ખબર નથી પડી. सुखतः क्रियते रामा भोगा पश्चाद्यन्ति शरीरे रोग. सुखतः क्रियते क्रियते रामावोगा पश्चाद्यन्ति शरीरे रोगा. सुखतः क्रियते रामा भोगा पश्चाद्यन्त शरीरे रोग. सुखतः क्रियते रामावोगा पश्चाद्यन्ति शरीरे रोगा. पश्चाद्यन्त शरीरे रोग. पश्चाद्यन्त शरीरे रोग. यद्यपि लोके मरणं शरणं तदपि न मुञ्चति पापाचरणं. भज गोविन्दं સુખતઃ ક્રિયતે. गोविन्दं સુખ માટે જેટલા પણ ભોગ ભોગવો છો ને, મતે સુખતઃ ક્રિયતે રામા ભોગ. જેટલા પણ ભોગ ભોગવાય, આ ખાઈ લો, આ ખાઈ લો. ઘણા કહે ને અમને તો 25 રોટલી ખાઈએ ને તોય હદી જાય, 25 લાડુ ખાઈ જઈએ. બેટા યુવાન છો એટલે ખાઈ લે, પણ જેટલું ખાઈશ, જેટલું ભોગવીશ ને, પશ્ચાદ અંતે શરીરે રોગ. ગડપણમાં એટલા જ રોગોથી ઘેરાઈશ. પછી ડોક્ટરો કહે કે બાપાને કેટલા રોગ છે ને એ ગણાતા નથી. ત્યારે બાપાએ કહે ભોગે નથી ગણાતા. સાહેબ કેટલા ભોગવ્યા ને. ભોગા ન ભુક્તા વયમેવ ભુક્તમ.
ભર્તુહરિ કહે છે કે ભોગો માણસને ભોગવી નાખે છે, પશ્ચાત અંતે શરીરે રોગ. પણ છતાં આ જાણવા છતાં મરણ સુધી પાપાચરણ મુકતો નથી. મરે ત્યાં સુધી, મરી જાય તોય કેતો જાય, આય બેટા આખી જિંદગી મેં ફલાણાને બોલાવ્યો નથી હો, તું નહીં બોલાવતો એને, નહીતર મારી સદગતિ નહીં થાય. આ મરે તોય પાપાચરણ કરતો જાય. અગ્રે વહની પૃષ્ઠે ભાનુ રાત્રૌ ચિબુક સમર્પિત જાનુ. અગ્રે વહની પૃષ્ઠે ભાનુ રાત્રો ચિબુકા સમર્પિત જાનુ. અગ્રે વહની પૃષ્ઠે ભાનુ રાત્રૌ ચિબુક સમર્પિત જાનુ. અગ્રે વહની પુષ્ટે ભાનુ રાત્રો ચિબુક સમર્પિત જાનુ. રાત્રૌ ચિબુક સમર્પિત જાનુ. રાત્રૌ ચિબુક સમર્પિત જાનુ. કરતલ ભિક્ષા તરુતલ વાસ તદપિ ન મુંચતિ આશા પાશ. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. આ તૃષ્ણા, ગોવિંદમ આ મોહ, મૂઢ આ મમતા, આ ખાલી આપણે સંસારીઓને નથી, આપણે જ સેવું નહીં. મોટા મોટા યોગીઓ અગ્રે વહની, આગળ ધૂણો ધકતો હોય, પૃષ્ઠે ભાનુ, પાછળ સૂર્ય તપતો હોય. એક સંન્યાસી સંસાર છોડી એક ભિક્ષા પાત્ર લીધું, એક લોટો લીધો, એક ઓશિકું લીધું અને એક ઝૂંપડી બનાવી. હવે આનાથી વધારે મારે કંઈ કરવું નથી. થોડે દૂર ચાલ્યો ને તો એક ભાઈને ખોબે ખોબે પાણી પીતા જોયો. કળશનો ઘા કર્યો, પરમાત્માએ હાથ આપ્યા છે, ભિક્ષા પાત્ર મૂકી દીધું કે એક હાથમાં લઈને બીજા હાથે ખાઈશ. કરતલ ભિક્ષા. એક માણસને બપોરે વૃક્ષના છાયામાં આરામ કરતો જોયો, ઝૂંપડી પાડી નાખી, તરુતલ વાસ. પરમાત્માએ તો પહેલેથી ઝાડવા બનાવ્યા, એમની નીચે વાસ કરીશ. આવા તપસ્વી હોય ને, આવા યોગી હોય ને, એની તૃષ્ણા હોય. એક કથા છે, ભર્તુહરિ 92 લાખ માળવાનો ધણી 92 લાખ માળવો મૂકી સંન્યાસી થઈ સ્મશાનમાં વાસ કરે. ગામમાં કોઈનું મૃત્યુ થાય અને જે લાડવો કે ખીચડી મૂકે એ જ માત્ર ખાય. શિવજી ને પાર્વતીજી પરિભ્રમણ કરતા કરતા નીકળ્યા. પાર્વતીજી બોલ્યા, વાહ, આ માણસનો ત્યાગ ધન્ય છે, ધન્ય છે. અને શિવજીએ કીધું કે દેવી, આ સર્ટિફિકેટ આપવામાં તમે ઉતાવળ કરો માં, આનો ત્યાગ હજી બરાબર નથી. તો પાર્વતીજી કહે, તમારો પુરુષોનો આ જ બધું દુઃખ, તમે કોઈ દી કોઈને હારો તો કયો જ નહીં. આ માણસે 92 લાખ માળવો મૂક્યો મહાદેવજી, અને છતાં તમને વિશ્વાસ ન આવે તો ચાલો આપણે કસોટી કરીએ. 15 દિવસ સુધી ગામમાં કોઈનું મૃત્યુ ન થયું. 15 દિવસના ઉપવાસ થયા. 16મા દિવસે એક મૃત્યુ થયું. થોડી ખીચડી મૂકી, પાણીની માટલી મૂકી. ભર્તુહરિ કે હરિએ કૃપા કરી, જ્યાં આરોગવા જાય શિવ ને પાર્વતી ભિક્ષુક બનીને આવ્યા. બાપુ, તમારે આંગણે આવ્યા છીએ, કઈ ખાવાનું હોય તો આપો નહીં. તો એ પાત્ર આપી દીધું કે લો, અતિથિ ક્યાંથી, જમો તમ તારે. 15 દિવસના ઉપવાસ અને આ પાત્ર આપી દીધું. પાર્વતીજી સામું જોયું. હવે તો માન્યા કે ભગવાન કે હજી ખમો, થોડા ધીરજ રાખો. બધું જમી ગયા, થોડું ઘણું વધ્યું ને ભગવાને ઢોળી નાખ્યું. ભગવાન કે અમે કોઈને હેઠું આપીએ નહીં.
જેમ ભોજન મળ્યું એમ જો થોડું પાણી મળી જાય ને, ભરતુરીએ વિચારી લો હું પાણી પીને દિવસ કાઢીશ, પણ પાણી માંગ્યું તો એ પણ લ્યો, તમે પીવો, અતિથિ ક્યાંથી? અડધું અડધું શિવને ભવાની પાણી પી, મહાદેવજીએ બાકીનું પાણી ઢોળી નાખ્યું. વળી ભવાનીએ સામે જોયું કે હવે તો બોલો, હવે તો કાળમીંડ હોય તોય ફાટી જાય. ભગવાન કે હજી ખમો. ભગવાને કીધું કે મહાત્માજી એક વાત કહું, તો કે હા. હવે તમે શું ખાઓ? તો કે હવે ગામમાં કોઈક મરશે તેથી હું ખાય. વાહ, તમારો ત્યાગ વાહ! મહાદેવજીએ વખાણ કર્યા. તમારી જેવો કોઈ ત્યાગી નહીં. 15 દિના આપા, અમને ઓળખતા પાળખતા નથી, અમે માગ્યું એટલે તમે અન્ન આપી દીધું, પાણી માગ્યું તો પાણી આપી દીધું. આવો ત્યાગ મેં કોઈનો જોયો નથી. ભરતુહરી બોલ્યો કે આમાં શું ત્યાગ છે? આ ખીચડીમાં શું ત્યાગ? હું 92 લાખ માળવાનો ધણો બધું મૂકીને આવ્યો, આ બધું ત્યાગ કરીને આવ્યો, એ ત્યાગ કહેવાય. મહાદેવજીએ સામું જોયું, જે મૂકીને આવ્યો ને એનું હજી અભિમાન છે. જે મૂક્યું એનું હજી અભિમાન છે કે મેં મૂક્યું, હું હજી 92 લાખ માળવાનો ધણી, મહાણમાં ધણી. આ 92 લાખ માળવો તો હતો, તો આવા યોગી હોય ને, ઝાડની નીચે વાસ કરતા હોય, કરતલ ભિક્ષા, હાથમાં ભિક્ષા પાત્ર રાખતા ન હોય, એને પણ નોંધ લેવાની અપેક્ષા હોય કે મારો ત્યાગના કોઈ વખાણ કરે કે મહાત્માજી બહુ પ્રભાવશાળી હો. માટે કીધું આવાને પણ આશા મુક્તિ નથી, માટે ગોવિંદનું ગાન કરો. વયસી ગતે કહ કામ વિકાર, શુષ્કે નીરે કહ કાસાર. વયસી ગતે કહ કામ વિકાર, શુષ્કે નીરે કાસાર. વયસી ગતે કહ કામ વિકાર, શુષ્કે નીરે કહ કાસાર. વયસી ગતે કહ કામ વિકાર, શુષ્કે નીરે કાસાર. ઓ શુષ્કે નીરે કહ કાસાર, શુષ્કે નીરે કહ કાસાર. નષ્ટે દ્રવ્યે કહ પરિવાર, જ્ઞાત્વે તત્વે કહ સંસાર. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢમતે. વયસી ગતે કહ કામ વિકાર, શુષ્કે નીરે કહ કાસાર. એકવાર કામને વિકાર વયા ગયા તો માણસનું કલ્યાણ. શુષ્કે નીરે કહ કાસાર, પાણી હુકાઈ જાય તો સમુદ્ર ક્યાંથી રહે? શુષ્કે નીરે કહ કાસાર. એમ જો પૈસા જતા રહે, નષ્ટો દ્રવ્ય કહ પરિવારો. જેને આગળ બેહારીને શાલ ઓઢાડીને હાર પહેરાવતા હોઈએ, રૂપિયા વયા જાય એટલે એમ કે હવે તમારે વાહે બેહવાનું, હવે ફલાણા ભાઈનું ફલાણા ભાઈ સ્વાગત કરશે, કારણ કે સબકે ગાંઠ સફેદ રૂપિયા. પણ જો એકવાર તત્વને જાણી લે, જ્ઞાતે તત્વ કહ સંસાર, તો પછી આ સંસારનો શું પ્રયોજન? તત્વ જાણી લીધું, એને માટે સંસાર બાધ્ય નથી. માટે કીધું ભજ ગોવિંદમ. કુરુતે ગંગા સાગર ગમનમ, વ્રત પરિપાલનમ અથવા દાનમ. કુરુતે ગંગા સાગર ગમનમ, વ્રત પરિપાલનમ અથવા દમનમ. કુરુતે ગંગા સાગર ગમનમ, વ્રત પરિપાલનમ અથવા દાનમ. કુરુતે ગંગા સાગર ગમનમ, વ્રત પરિપાલનમ અથવા દમનમ. ઓ વ્રત પરિપાલનમ અથવા દાનમ. વ્રત પરિપાલનમ અથવા દાનમ. જ્ઞાન વિહીન સર્વમતેન, મુક્તિર્ભવતિ ન જન્મશતેન. ભજ ગોવિંદમ
ભજ ગોવિંદ કુરુતે ગંગા સાગર ગમનમ. ગંગામાં કે ગંગા સાગરમાં ગમન કરો, ગમે એટલા વ્રત પાળો,